हाल समाचार के आज एक महत्वनो दिवस है जेमा प्रधानमंत्री नरेंद्र मोदी सतत त्रीजी वखत शपथ विधि लेशे, शपथ ग्रहण करशे, प्रधानमंत्री शपथ लेशे ने बीजी तरफ भारत और पाकिस्ताननी जे मैच है T20 वर्ल्ड कप में जे भारत पाकिस्ताननो मुकाबलो है ते महत्वनो रहेशे ने बंनेनो समयमां कोई अंतर नहीं, कारण के 8 वागे भारत पाकिस्ताननी एक तरफ मैच है तो बीजी तरफ प्रधानमंत्री नरेंद्र मोदी सतत त्रीजी वखत शपथ ग्रहण करशे। मंत्रीओ शपथ लेशे जेमां अने बीजी तरफ छे के ज्यां क्रिकेटमां रसियाओ माटे पण एक सारो दिवस छे के भारत पाकिस्ताननी जे मैच छे जेमां जंग छे, जेमां तमामनी नजर भारत पाकिस्ताननी मैच उपर रहेशे तो बीजी तरफ नजर कया कया मंत्री रहेशे। राजनीतिमां पण एटलो ज गरमावो 8:30 वागे 8 वाग्याना 7 सवा 7 ना आसपासनो जे सांजनो समय छे तेमां रहेવાનો छे। तो क्रिकेट रसियाओमां केवो जोश छे आओ सांभळीए। આજે ઇન્ડિયા પાકિસ્તાનની જંગ છે ત્યારે સુરતીવાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય ત્યારે સૌ કોઈની નજર છે તે આ મેચ પર હોતી હોય છે। ત્યારે સુરતના યુવા ક્રિકેટરો આપણી સાથે છે। જીતવા માટે ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે બહુ બધા લોકો હશે અને પાકિસ્તાન પોતે માને છે કે એ લોકો હારવાની, એ લોકોની બોડી લેંગ્વેજથી તે ઓલમોસ્ટ હાફ ગેમ તો આપણે એમ જ જીતી ગયા છીએ। વિરાટ કોહલી અને રોહિત શર્મા હારી સ્ટાર્ટ આપશે ને પછી વિરાટ કોહલી એન્ડ તક ગેમને લઈ જશે અને વચ્ચે વચ્ચે મિડલ ઓર્ડરમાં જેમ શિવમ દુબે, રિષભ પંત બંધો આરામ એટલે બિલ્ડ કરે રન ને પછી સારી રીતે સ્કોર અમારું બનશે। હર્ષદીપ સિંહ હરદીપ સિંહ હા કેટલી વિકેટ લેશે એવું લાગે છે? 4 4 વિકેટ લેશે। બિલકુલ, તો જોઈ શકાય છે કે યુવામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમે પણ બેટ લઈને ઉભા છો, કોણ સારું બેટિંગ કરશે આ વખતે? વિરાટ કોહલી વિરાટ કેટલા રન મારશે? 50। બતાવો બેટા, તમે કોને તમારા ફેવરેટ ખેલાડી કોણ છે, કોણ વધુ રન મારશે? સૂર્યકુમાર યાદવ કેટલા મારશે? 360 ડિગ્રી એની પર મારશે? 98। 98 રન મારશે। જી બિલકુલ, તો યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બેટા તમે બતાવો કોણ સારું પ્રદર્શન કરશે આ વખતે? આ વખતે હું જોઉં છું રિષભ પંત ફોર્મમાં છે અને સારું પરફોર્મન્સ કરશે। બાબર આઝમે જોઈને રમવું પડશે બાબર આઝમ અને રિઝવાને પાર્ટનરશિપ કરવી પડશે, બાકી બધું તો બોલર એમના એટલા સારા જ છે જ। એ લોકોમાં કયો બોલર છે જે ઇન્ડિયાની વિકેટ લઈ શકે છે? આગળ બી આમ જ જીતું રહેશે ઇન્ડિયા અને પાકિસ્તાનને તો ધૂળ ચટાઈ દેશે ઇન્ડિયા। ની મેચ પાકિસ્તાન સાથે થવાની છે આજે? 1-2 મહિનાથી રાહ જોઈ રહ્યા છે। ગ્રાઉન્ડ યુએસએમાં છે પણ આખું ગ્રાઉન્ડ ઇન્ડિયાનું ભરેલું હશે, આખું બ્લુ જર્સી થશે। ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે ત્યારે સુરતી વાસીઓ કહી રહ્યા છે કે આ વખતે પણ ઇન્ડિયા જ બાજી મારશે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો જે છે તે જામવાનો છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડના છે કે જ્યાં ક્રિકેટ રસિકો જે છે તેમાં પણ અનેરો ઉત્સાહ ભારતની ટીમને લઈને જોવા મળી રહ્યો છે। આપણે ઘણા યુવકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું કહેજો, આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થવા જઈ રહ્યો છે, શું લાગે છે? આજે ખૂબ અગત્યનો દિવસ છે, કારણ કે આજે ભારત પાકિસ્તાનનો મેચ છે, એટલે રાતે બધા ક્યાંય બહાર જવાનો પ્લેન કેન્સલ કરીને રાતે બધાને મેચ જોવાનું છે એવી રીતના। આપ શું કહેશો, કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો, કોણ જીતશે શું લાગે છે? ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ઇન્ડિયા જીતશે એવું લાગે છે। કોહલી પાસે ખૂબ ઓલું છે એક્સપેક્ટેશન। અચ્છા, કોહલી આજે કેટલા રન મારે તેવી શક્યતા લાગે છે તમને? કોહલી સેન્ચુરી મારે એવું લાગે છે। આપ શું કહેશો, તમે શું કહેશો? આપ પણ ક્રિકેટ અત્યારે અહીંયા રમી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે અને કેવો રહેશે ભારત પાકિસ્તાનનો મુકાબલો? ભારત પાકિસ્તાનનો મુકાબલો તો પહેલાથી જ એક બિગેસ્ટ રાઇવરી વાળો છે, કેમ કે કાંઈ કંઈ એવું નથી, કેમ કે ઇન્ડિયા માટે તો શું બોલવાનું, ઇન્ડિયા શું લાગે છે આજે જીતશે? પ્રોબેબિલિટી તો છે, કેમ કે આની પહેલાં આપણે હેડ ટુ હેડ ઘણા મેચ છે એમાં જીતા હતી। કોહલી પાસે, રોહિત શર્મા પાસે પણ એક્સપેક્ટેશન છે, ખાસ કરીને કોહલી પાસે, જેને આપણે ચેસ માસ્ટર કહી હતી। અગર બેટિંગ બોલિંગ પહેલાં આવે છે તો એને ચેસ કરવા માટે એક્સપેક્ટેશન બહુ છે। આપ શું કહેશો, શું લાગી રહ્યું છે આ મુકાબલાને, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અમે તો બહુ સારી રીતે જોઈ રહ્યા છીએ। એમાં શું કહેવું, આપણે ભારત પાકિસ્તાન તો બહુ ઇમ્પોર્ટન્ટ મેચ આવી જાય, કારણ કે આખા દેશવાસીઓની, આખા વર્લ્ડની નજર એની ઉપર જ હોય છે, સૌથી બિગેસ્ટ રાઇવલરી છે, તો એક્સપેક્ટ કરી ઇન્ડિયા જીતી જાય। અને રોહિત શર્મા પાસેથી તો સેન્ચુરીનો આશા છે, હવે જોઈએ કેવું રમે। શું લાગે છે બોલરો પાસે કેવી આશા રહેશે? જસપ્રીત બુમરાહ
રવિન્દ્ર જાડેજા બહુ સારા બોલર છે. આપણે બોલિંગ લાઇનઅપમાં કેવું નથી, પણ પાકિસ્તાનની બોલિંગ લાઇનઅપ પણ બહુ સારી છે. પણ આના પહેલાંના મેચમાં જે યુએસએ સામે કર્યું એની સામે કાંઈ કહી ન શકીએ. હવે જોઈએ, પણ પાકિસ્તાનનું કાંઈ નક્કી નહીં, ફોર્મમાં આવી જાય તો. આપ શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા છો? બોલરોનું કેવો ધૂમ મચાવશે? બોલરોની આપણી પાસે બહુ લાઈન છે, બહુ સારા બોલર છે આપણી પાસે. હાર્દિક પાંડ્યા છે, જસપ્રીત બુમરાહ છે, રવિન્દ્ર જાડેજા છે, કુલદીપ યાદવ છે. એ બધા બોલર કાફી છે પાકિસ્તાની ટીમને ધાર કરવા માટે. 100માં આઉટ કરી દેશે, મને તો એવું જ લાગે છે. બોલિંગ પહેલી આવી તો હતા આપણી સાથે ક્રિકેટ રસિકો, તેમણે પણ કહેવું છે કે ભારત જે છે તે જીતશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જે છે તેઓ જે છે તે આજે પીચ પર ધૂમ મચાવવાના છે અને ક્રિકેટ રસિયા છે તેમાં પણ એક અનેકો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સોરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. T20 વર્લ્ડ કપની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આજે ન્યૂયોર્ક ખાતે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે આની મેચ યોજાવાની છે. જે ક્રિકેટ રસિકો છે તેમાં અનોખો ઉત્સાહ હોય છે, કારણ કે ગમે તેટલી મેચ જોઈએ, પરંતુ જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનની વાત હોય ત્યારે અનોખો ઉત્સાહ લોકોમાં હોય છે. આજની મેચને લઈને શું કહેવું છે, કેટલા એક્સાઇટેડ? સુપર એક્સાઇટેડ ફોર ટુડેઝ મેચ, કેમ કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચિસ આમ તો થતી નથી, બિકોઝ આપણા રિલેશન એટલા સારા છે નહીં પાકિસ્તાનની સાથે. બટ જ્યારે બી આવી ચેમ્પિયનશિપ કપ્સ કે જ્યારે બી આઈસીસી ટુર્નામેન્ટ્સ થાય છે ત્યારે આમને સામને આવે છે અને આપણા રેકોર્ડ્સ બહુ સારા છે. 12માંથી 8 મેચિસ એ લોકો આપણે જીત્યા છે, 3 એ લોકો જીત્યા છે, 1 ટાઈ થઈ છે. અને ન્યૂયોર્કની પીચ આજે જોવા જઈએ તો થોડી અનઇવન છે. એમના બોલર્સ સારા છે, આપણા બેટ્સમેન સારા છે. આપણા બોલર્સ આઈપીએલ રમીને આવ્યા છે, એટલે એ લોકો ઓબ્વિયસલી એ લોકોને બોલિંગ ક્યાં કરવી, કઈ રીતે કરવી એના બી ફોર્મમાં છે. જોઈએ આગળ શું થાય છે, બટ હોપફુલી આજે ઇન્ડિયા વિન થશે એવું અમારું માનવું છે. આપને શું કહેવું છે, કયા બેટ્સમેનનું પરફોર્મન્સ આજે ખૂબ જોરદાર રહી શકે? આજે તો મારા હિસાબથી તો વિરાટ કોહલીનું પરફોર્મન્સ સારું હશે કે છેક સુધી મેચ લઈ જશે અને ઇન્ડિયાને વિન કરશે. શું કહેવું છે, T20 ને આપ કઈ રીતે જુઓ છો, ઇન્ડિયાના પરફોર્મન્સને કઈ રીતે જુઓ છો? ઇન્ડિયાનું પરફોર્મન્સ તો જોરદાર જ છે, પણ આ બિગેસ્ટ રાઇવલરી હશે, કારણ કે આ જે યજમાન કરી રહ્યું છે અમેરિકા, તો પહેલી વખત હોસ્ટ કરી રહ્યું છે, તો બંને ટીમ માટે એક નવી શરૂઆત હશે એઝ અ પીચ. બાકી ટીમ તરીકે તો ઓબ્વિયસલી ઇન્ડિયા, કારણ કે સુપર ફોર્મમાં, આઈપીએલનો અનુભવ અને નવી એકદમ યુનિક ટીમ, સો બહુ સારું રહેશે. એન્ડ બાકી તો વિરાટ કોહલી અને રોહિત શર્મા ગ્રેટ. આની પહેલાની મેચમાં જોવા મળ્યું હતું કે બોલર્સનું પરફોર્મન્સ ક્યાંક ને ક્યાંક નબળું રહ્યું હતું. આ વખત કેવું તકેદારી રાખવી જોઈએ? એકચ્યુઅલી એઝ ફાર એઝ પાકિસ્તાન ઇઝ કન્સર્ન, એમને બહુ જ ધ્યાન રાખવું પડશે. લાસ્ટ સુપર ઓવરમાં આટલા બધા વાઇડ નાખી અને મેચ વન સાઇડેડ યુએસએને જીતાડી, એના કારણે એમનું થોડુંક મોરલ વીક હશે જ. અને ઇન્ડિયાનું મોરલ ડેફિનેટલી પાસ્ટ પરફોર્મન્સીસ પ્લસ અત્યારે કરંટ એક્સપિરિયન્સીસના કારણે એમનું મોરલ ખાસું ઉપર હશે. એટલે દેર આર ચાન્સીસ, મને એવું લાગે છે કે વન સાઇડ મેચ થવાના ફૂલ ચાન્સીસ છે. ઇન્ડિયા વિન. બિલકુલ. આપનું શું કહેવું છે, કઈ રીતે આખી T20 ને જુઓ છો, ને આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચને લઈને કેટલા એક્સાઇટેડ? આજે તો સુપર એક્સાઇટેડ છું, કેમ કે આજે અમારે જે મેચ થવાની હતી રાત્રે એ અમે કેન્સલ કરી છે સ્પેશિયલી આ મેચ જોવા માટે. મોસ્ટલી અમે લોકો બધા ભેગા થઈને આ મેચ જોઈશું. રોહિત શર્માની વિરાટ કોહલી પર ડિપેન્ડ છે કે સારું એ બેટિંગ કરશે અને ઇન્ડિયાને વિન કરાવશે. બિલકુલ. તો જે રીતે આજે T20 વર્લ્ડ કપમાં ઇન્ડિયા પાકિસ્તાનનો મુકાબલો થવાનો છે, અત્યાર સુધી 12 મેચિસ છે તે બંને ટીમની વચ્ચે થઈ છે, જેમાંથી 8 છે કે જેમાં ઇન્ડિયા છે તે વિન થયું છે, 1 મેચ ટાઈ થઈ છે, 3 પાકિસ્તાન જીતી છે. ત્યારે હવે આજની મેચ પર સૌ કોઈની નજર રહેશે અને અમદાવાદના ક્રિકેટ રસિકો છે કે આજની મેચને લઈને ઓવર એક્સાઇટેડ જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.